હેલો ગાઈસ, તો હું છું તમારો ભાઈ હાર્દિક વાઘેલા અને વેલકમ ટુ બેક. અત્યારે હજુ તો ઉઠ્યો જ છું, હજુ મોં પણ નથી ધોયું અને વ્લોગ ઉતારવા બેસી ગયો કેમ કે તમને એક વસ્તુ બતાવવાનું. રાતે ફૂલ વરસાદ પડ્યો તો તે બા બાર સૂતી હતી તે બા અંદર આવી ગયા. હું અંદર સૂતો ખાટલો લઈ અને બા બાજુમાં ખાટલો લઈને સુઈ ગયા. પણ બા અંદર આવીને તરત જ તે ઉપરથી પોપડા પડવાનું ચાલુ થઈ ગયું. પછી એક અંદાજ આખું બધું પડી ગયું. તો આ સારું થયું કે બા અંદર હતી, નકર તો બાર હોત તો બાનું માથું ફૂટી જતું. હેલો ગાઈસ, તો તમને એટલા માટે રાતે બરાબર સુતા નહીં એટલે ડાયરેક્ટ અત્યારે ઉઠી ગયા. બરાબર બધા કેટલા વાગ્યા જો ટાઈમ ત્યારે 8:30 થઈ ગયા ગાઈસ. હું બા તો ક્યાં નહીં જાગે અને હમણાં રાતે લાઈટ પણ ગઈ હતી કેમ કે વરસાદ પડે એટલે લાઈટ જતી રહે ગાઈસ. એટલા માટે બરાબર ગાઈસ, તમને બતાવજો પોપડા કેવા પડ્યા. બાએ થોડું આખું કર્યું. જો ગાઈસ કેટલા બધા પોપડા પડ્યા. અને જો અહીંયાથી પડતું ને બા અહીંયા જ સૂતી હતી. અહીંયા જ ખાટલો હતો. આ વારો ખાટલો હોય ને અહીંયા હતો. બા બચી ગઈ ગાઈસ, તો તમને અત્યારે બતાવી દીધું. બરાબર ગાઈસ, તો અત્યારે ઉઠો હમણાં મોબાઈલ જોઈને વાત કરું. જો પડે એવું છે. બરાબર ગાઈસ, તો ધીરે ધીરે ભરીએ. હું ભરું બરાબર. બા વિડીયો ઉતારશે. લે બા પકડ મોબાઈલ. હા, આ કેમેરા ઉપરથી હાથ લઈ બસ. પાન ફાવતું નહીં પકડાયું છે. ચાલ પકડી રાખું કાલ. અલ્યા ધવલ નહીં ખાઈ તનું નહીં દેખાઈ જા. હેલો ગાઈસ, તો અત્યારે આપણે જઈ રહ્યા મેરડીમાં. બરાબર ગાઈસ, આપણે આવતા રવિવારે ગયા હતા. એ રવિવારે પણ જવાનું હોય આપણે. બરાબર, અને આપણે અત્યારે આપણે ત્યાં મેરડીમાં જઈએ. બરાબર ગાઈસ, અને બ્લોગમાં બન્યા રહો. સૌ પર બેઠો બા અને પપ્પા આવે એટલે જઈએ. બરાબર ગાઈસ. હેલો ગાઈસ, તો અત્યારે આપણે મેરડીમાંના દર્શન કરીને પાછા વળી ગયા. બરાબર, નાળિયો ચડાવી દીધું. બહાર નથી આવી, બહાર બેઠી હતી કેમ કે હાઈવે કટવાનો હતો એટલા માટે ગાઈસ. એટલા માટે અને પપ્પા જો રિક્ષા ચલાવે. હવે ગામડેથી ઘરે જઈએ છીએ. બરાબર ગાઈસ, અને અત્યારે અંધાર્યું હોય. અમે ત્યાંથી આવ્યા ત્યાં વરસાદ હતો અને અહીંયા ઓછો થઈ ગયો.
અહીંયા હજુ પડશે, જો અંધાર્યો જ છે, જોઈ શકો તમે. જો સીટે પલળી અહીંયા, તો કાચે પલળેલા. જો આ બાજુ અંધાર્યો ગાઈસ, બરાબર ગાઈસ. જો કાળા કાળા વાદળ થઈ ગયા ગાઈસ. તમને લોકમાં બતાવું વરસાદ પડે. ચાલો ગાઈસ. તો પછી આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચલો ગાઈસ, પછી મળીએ. તો